તુફાન એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં સવાલો તોફાન બને છે અને સચ્ચાઈ બહાર આવે છે। ઝઘડિયા જીઆઈડીસી આંખ કાળબાદ સવાલોનો વરસાદ, મેનેજમેન્ટ ગાયબ। હું હાલ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી આ કેમિકલની કંપનીની ગેટ પર હાજર છું, જ્યાં થોડા દિવસો પહેલાં ભયંકર આગમાં 16 જેટલા કર્મચારીઓ દાઝ્યા હતા। વિશ્વનીય સૂત્રો અનુસાર 1 થી 2 લોકોના મોતની પણ ચર્ચા છે અને સૌથી ગંભીર મુદ્દો એ છે કે યોગ્ય સારવાર ન મળતા હોવાના આરોપો ઉઠી રહ્યા છે। આ સવાલોના જવાબ મેળવવા માટે સીધા અમે કંપનીએ પહોંચ્યા। ગેટ પર હાજર વોચમેન સાથે વાત કરતાં ખબર પડી કે બળવંતભાઈ રજા પર છે, પરંતુ જ્યારે ફોન દ્વારા સંપર્ક કર્યો તો જવાબ મળ્યો કે તેઓ કંપનીમાં રાઉન્ડ મારવા ગયા છે। આ વિરોધાભાસી જવાબો પોતે જ ઘણા સવાલો ઊભા કરે છે। આગળ વધતા મેનેજમેન્ટ સાથે સીધી વાત કરવાની માંગણી કરી, પરંતુ ચોંકાવણીવાળી વાત એ છે કે કંપનીનું મેનેજમેન્ટ પણ હાજર નથી એવો જવાબ આપવામાં આવ્યો। કંપનીની ગેટ સામે પોલીસ તૈનાત છે, બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને અંદર જવામાં કે બહાર આવવાની પરવાનગી આપવામાં આવતી નથી। જ્યારે 16 લોકો દાઝ્યા છે, જ્યારે પોતાને મોતના આરોપીઓ ઉઠી રહ્યા છે, ત્યારે કંપનીનું મેનેજમેન્ટ ક્યાં છે? જવાબ આપવાથી કેમ બચી રહ્યું છે? સવાલો તો ઘણા છે, પણ જવાબ આપનાર કોણ? તુફાન એક્સપ્રેસ રાહ જોઈ રહ્યું છે કે કંપનીના મેનેજમેન્ટ ક્યારે સામે આવશે। ઝડપદાર સમાચાર માટે જોડાયેલા રહો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ સાથે।